जय माताजी। आ विडियो में सांभळशुं वट सावित्री व्रतनी पूजन विधि। जे सामग्री में कई वस्तु लेवानी होय छे तेमज व्रतना उजवणानी विधि अने महात्म्य साथे सांभळशुं व्रतनी कथा। आ वर्षे वट सावित्री पूर्णिमानी तिथि तारीख 13 जून 2022 सोमवारे रात्रे 9 वागे અને 2 મિનિટે શરૂ થાય છે, જે 14 જૂન મંગળવાર 2022 ને સાંજે 5 વાગે અને 21 મિનિટે પૂર્ણ થાય છે। માટે વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત મંગળવારે કરવાનું રહેશે। આ વ્રતની શરૂઆત 13ના દિવસથી જ થઈ જાય છે। 13 અને 14ના દિવસે એકટાણું કરી પૂનમના દિવસે ઉપવાસ કરી વ્રતની પૂજા વિધિ કરાય છે। વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિમાં પૂજા સામગ્રીનું વિશેષ મહત્વ છે। પૂજા સામગ્રીમાં સૌભાગ્ય ચિહ્નની દરેક વસ્તુ લેવાની હોય છે, જેમ કે બંગડી, સિંદૂર, ચાંદલો, મહેંદી, સાડી કે પછી બ્લાઉઝ પીસ તેમજ અન્ય સામગ્રી જે સૌભાગ્યની નિશાની છે। ત્યાર પછી અબીલ, ગુલાલ, કંકુ, હળદર, નાળાછડી તેમજ સાવિત્રી દેવીને અર્પણ કરવા માટે ચૂંદડી, અગરબત્તી, શુદ્ધ ઘીવાળી કપાસની દિવેટ તેમજ કપૂર, તાજા ફૂલ, પાણીનો કળશ, પંચામૃત, શ્રીફળ અને પૂજા કરાવનાર બ્રાહ્મણોને આપવા માટે ચોખા, ઘઉં, યથાશક્તિ દક્ષિણા આ દરેક પૂજા સામગ્રી પૂજા કરવા માટે લઈ જવી, જે આગળના દિવસે તૈયાર કરી લેવી, જેથી વ્રતના દિવસે અમુક સામગ્રી ભૂલાઈ ન જાય। જેઠ સુદ પૂનમના દિવસે વટ સાવિત્રીનું વ્રતનું પૂજન કરાય છે। આ પૂજામાં વડની પૂજાનું વિશેષ મહત્વ છે। આથી વ્રત કરનારે પૂજાના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું, સ્નાન આદિ કાર્યથી પરવારી લાલ અથવા પીળા રંગના વસ્ત્રો પહેરી 16 શણગાર સજી સજ્જ થવું। ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ ઈષ્ટદેવની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી। ઘરની નજીક અથવા મંદિરે જ્યાં વટવૃક્ષ હોય ત્યાં પૂજા કરવા જવું। પ્રથમ વટવૃક્ષની પંચામૃતથી પૂજા કરવી, ત્યારબાદ શુદ્ધ જળથી પૂજા કરવી, ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરવી, અબીલ, ગુલાલ, ચંદન, હળદર, કંકુથી પૂજન કરવું, પુષ્પ, ચંદન અને ચોખા ચડાવી ફળ અર્પણ કરવું। આ રીતે વડનું પૂજન કરી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, નિરોગી જીવન અને વંશવૃદ્ધિ માટે પ્રાર્થના કરવી। કારણ કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, થડમાં શ્રી વિષ્ણુનો વાસ છે અને ઉપરના ભાગમાં ભગવાન શંકરનો વાસ હોય છે। આવી રીતે વડની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધૂપ, દીપ, અગરબત્તી કરવી, આરતી કરવી, ત્યારબાદ હાથમાં સૂતર લઈ વડની 108 પ્રદક્ષિણા કરવી। પ્રદક્ષિણા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। આ રીતે પૂજા કરી સાવિત્રી દેવીને નમસ્કાર કરવા। તેના જેવી પવિત્રતા જીવનમાં આવે તેવી પ્રાર્થના સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવી। પૂજા કરનાર ગૌર મહારાજ કે ગોરાણી માને જે પૂજા સામગ્રીમાં લાવ્યા હોય તે ચોખા સામગ્રી આપી દેવા। શક્તિ મુજબ દક્ષિણા અર્પણ કરવી। સાવિત્રી દેવીને જે પૂજા સામગ્રી ચડાવી હોય તે ગોરાણી માને અર્પણ કરી દેવી। આમ વટવૃક્ષની પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્યની કામના કરવી। આ વ્રત 5, 7 કે 9 વર્ષ કરી વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય એટલા દંપતીને ભોજન માટે આમંત્રણ આપવું। ભોજનમાં મુખ્ય ખીર અને ચણાનો પ્રસાદ બનાવવો તેમજ સૌભાગ્ય ચિહ્ન વસ્તુ અર્પણ કરવી। આ રીતે વ્રત કરવું। વ્રતના દિવસે સાવિત્રી દેવીની કથા સાંભળવી, જે સાંભળવાનો ખૂબ મહિમા છે। તો મિત્રો, આ હતી વટ સાવિત્રી વ્રતની પૂજા સામગ્રી, મહિમા અને ઉજવણાની વિધિ। હવે સાંભળશું વ્રતની કથા। બોલો માં સાવિત્રી દેવીની જય। આપણા દેશમાં અશ્વપતિ નામનો એક ભલો અને દયાળુ રાજા હતો।
તેને બધુંય સુખ હતું, પણ સંતાન સુખ ન હતું, તેને વારસદાર ન હતો. એક દિવસ મહેલે કોઈ મહાત્મા પધાર્યા. તેમણે રાજા રાણીને બ્રહ્માની પુત્રી સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું. રાજા રાણીએ પૂર્ણ ભાવથી સાવિત્રી દેવીનું વ્રત કર્યું. 7મા દિવસે સાવિત્રી દેવી પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ કહ્યું કે હે દંપતી, તમારી શું ઈચ્છા છે? રાજા રાણી બોલ્યા કે હે દેવી, સુખ અમને બધી વાતનું છે, માત્ર સંતાનની ખામી છે, માટે અમારું વાંઝ્યામેણું ભાંગો. દેવી બોલ્યા કે તમારે પુત્રનો નહીં પણ પુત્રીનો યોગ છે. પુત્રી પણ એવી સદ્ગુણી અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ધરાવનારી કે આગળ જતાં એનું નામ ગણાશે. રાજા રાણીએ નમન કર્યું અને સાવિત્રી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. 9 મહિના બાદ રાણીએ એક રૂપાળી પુત્રીને જન્મ આપ્યો. સાવિત્રી દેવીની કૃપાથી સંતાનનું સુખ મળ્યું હતું, એટલે તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. માતા પિતાએ સાવિત્રીને ખૂબ લાડકોડમાં ઉછેરી, સંસ્કાર પણ સારા આપ્યા. દેવો પણ અંજાઈ જાય એવું મનોહર સાવિત્રીનું રૂપ હતું. આથી કોઈ રાજા એનું માગું કરવાની હિંમત કરતા નહીં. અશ્વપતિ રાજા મૂંઝાયા કે હવે શું કરવું? જુવાન દીકરીને ઘરમાં રાખવી એ પાપ ગણાય. બહુ વિચારને અંતે રાજાએ સાવિત્રીને જ પસંદગી કરવાનું કહ્યું. બીજા દિવસે સાવિત્રી દાસીઓ તથા સિપાઈઓનો રસાલો લઈ પતિની શોધમાં નીકળી પડી. રસ્તામાં એક આશ્રમ આવ્યો. થોડે દૂર વગડામાં એ આશ્રમ હતો. તેમાં ધ્યુમત્સેન રાજા પોતાના પુત્ર સત્યવાન સાથે રહેતો હતો. સાવિત્રી ત્યાં જઈ ચડી. તેણે સત્યવાનને યોગ્ય વર તરીકે પસંદ કરી અને વરમાળા પહેરાવી દીધી. આ સમાચાર પિતાને પહોંચાડવા સાવિત્રી નગરીમાં પાછી ફરી. આ વખતે રાજા સભા ભરીને બેઠા હતા અને નારદજી સાથે વાત કરી રહ્યા હતા. નારદજી તથા અશ્વપતિ રાજાને નમન કરી સાવિત્રી કંઈ કહેવા જાય એ પહેલાં નારદજી બોલી ઉઠ્યા કે રાજન, સાવિત્રીને પરણાવી દો. વચમાં સાવિત્રી બોલી ઉઠી કે પિતાજી, મારી ચિંતા કરશો નહીં, મેં યોગ્ય વર શોધી અને વરમાળા પહેરાવી દીધી છે. રાજાએ કહ્યું કે બહુ સારું, તે કોણ છે? સાવિત્રી બોલી કે અહીંથી થોડે દૂર વગડામાં ધ્યુમત્સેન રાજા તેમની રાણી પદ્માવતી અને પુત્ર સત્યવાન સાથે રહે છે. સત્યવાન રૂપ, ગુણ અને વિવેકમાં મને યોગ્ય લાગ્યા, એટલે મેં તેમને મારા પતિ તરીકે સ્વીકારી વરમાળા પહેરાવી છે. નારદજી વચમાં બોલી ઉઠ્યા કે રાજન, સાવિત્રીની પસંદગી ઉત્તમ છે. સત્યવાન અને તેના માતા પિતા સત્ય વદનાર છે. સત્યવાન રૂપે ગુણે સર્વથી શ્રેષ્ઠ છે. પણ નારદજીને અટકી ગયેલા જોઈ રાજાએ કહ્યું કે મુનિવર, બોલતા કેમ અટકી ગયા? ચોખવટથી વાત કરો. નારદજી બોલ્યા કે રાજન, રૂપ ગુણના ભંડારમાં સત્યવાનનું આયુષ્ય હવે 1 જ વર્ષ બાકી રહે છે. આ સાંભળી રાજા ચિંતામાં પડ્યા. સાવિત્રીએ કહ્યું કે પિતાજી, ભાગ્યમાં લખ્યું હશે તે થશે. મારાથી 1 ભવમાં 2 ભવ નહીં થાય. સાવિત્રીનો અડગ નિશ્ચય જોઈ રાજા ચૂપ રહ્યા. નારદજીએ પણ સાવિત્રીની મરજી મુજબ રાજાને વર્તવાની સલાહ આપી અને ત્યાંથી ચાલી નીકળ્યા. સભા વિસર્જન કરી અશ્વપતિ રાજા સાવિત્રીને લઈ વનમાં ધ્યુમત્સેન રાજાના આશ્રમે ગયા. પણ ત્યાં સત્યવાન ન હતો અને અંધ ધ્યુમત્સેન રાજા એક ખૂણામાં બેઠેલા હતા. પગલાંનો અવાજ સાંભળી તે બોલ્યા કે કોણ આવ્યું? અશ્વપતિ રાજા પાસે જઈ તેમના પગે પડી અને બોલ્યા કે રાજન, અશ્વપતિ છું, સાથે મારી પુત્રી સાવિત્રી છે. અંધ રાજાએ કહ્યું કે સુખી રહો. આપ આ બાજુ ફરવા નીકળ્યા હશો કે કંઈ કામે પધાર્યા છો? અશ્વપતિ રાજાએ કહ્યું કે રાજન, આપના પુત્ર સત્યવાન સાથે મારી પુત્રીનું સગપણ કરવા આવ્યો છું. ધ્યુમત્સેન રાજાએ કહ્યું કે સગપણ આપની પુત્રીનું મારા પુત્ર સાથે? અરે રાજા, ક્યાં તમે અને ક્યાં હું જંગલમાં ઝૂંપડી બાંધી દિવસો પૂરા કરું છું, ફળ ફ્રૂટ ખાઈ દિવસો વિતાવું છું. હે રાજન,
આપ તો જાણો છો કે દુશ્મને મારું રાજ્ય પચાવી લીધું છે. સૂવા માટે પલંગ નથી, સેવા ચાકરી માટે દાસ દાસીઓ નથી, ક્યારેક ભૂખ્યા પણ સૂઈ રહેવું પડે છે. તમારી આ ફૂલ જેવી દીકરીને દુઃખી કરવાની મારી ઈચ્છા નથી. આ સાંભળી સાવિત્રી બોલી ઉઠી કે ભલે દુઃખના ડુંગર તૂટી પડે પણ હું સત્યવાનને જ પરણીશ. અશ્વપતિ રાજાએ સાવિત્રીને બહુ સમજાવી પણ તે માની નહીં. તેથી સત્યવાન સાથે પરણાવી દીધી. રાજા મહેલે ગયા અને સાવિત્રી આશ્રમમાં તેના પતિ સાથે રહી આનંદમાં દિવસો પસાર કરવા લાગી. સાવિત્રીને નારદજીએ કહ્યું હતું કે સત્યવાનનું આયુષ્ય ફક્ત 1 વર્ષ જેટલું બાકી છે. એટલે થોડા દિવસ પછી સાવિત્રી દેવીનું વ્રત આદર્યું. તેણે પૂર્ણ ભાવથી દેવી સાવિત્રીની ભક્તિ કરવા માંડી. સમય વહેવા લાગ્યો. સત્યવાનના મૃત્યુના હવે 3 દિવસ જ બાકી હતા. સાવિત્રી રાત દિવસ દેવીને પ્રાર્થના કરતી હતી કે હે દેવી, મારા પતિનું આયુષ્ય વધારો. આમને આમ સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. સત્યવાનને આ વાતની ખબર નથી. તે લાકડા કાપવા જંગલમાં ગયો. સાવિત્રી પણ સાસુ સસરાની રજા લઈ પતિ સાથે વગડામાં ગઈ. અડધા રસ્તે એક સૂકું ઝાડ જોઈ સત્યવાન તેને કુહાડાનો ઘા મારવા જાય છે. ત્યાં તેના પેટમાં પીડાનું દર્દ સહન ન થવાથી તે બેભાન થઈ ઢળી પડ્યો. સાવિત્રી તેના પતિનું મસ્તક ખોળામાં લઈ રુદન કરવા લાગી. એવામાં ત્યાં એક કાળો અને કદાવર પુરુષ પાડા ઉપર બેસી ત્યાં આવી પહોંચ્યો. તેનાથી ન ડરતા સાવિત્રીએ હિંમતથી પૂછ્યું કે તમે અહીંયા કેમ આવ્યા? તમે કોણ છો? આવનારા યમરાજ હતા. તે બોલ્યા કે પુત્રી, હું યમરાજ છું. આજે તારા પતિનું આયુષ્ય પૂરું થાય છે, તેથી તેને લઈ જવા આવ્યો છું. સાવિત્રી બોલી કે આ કામ આપના દૂતો પણ કરી શકે છે. આપે જાતે શું કામ પધારવાનું કષ્ટ ઉઠાવ્યું? યમરાજા બોલ્યા કે સત્યવાન જેવા સત્યવાદી અને સદાચારી પુરુષને લઈ જવા મારે જાતે જ આવવું જોઈએ. આમ કહી યમરાજાએ સત્યવાનના દેહમાંથી પ્રાણને હાથના પાશ વડે ખેંચી લીધા. તેથી સત્યવાનનું ખોળિયું પડ્યું રહ્યું અને સત્યવાનના મૃત્યુથી સાવિત્રીને ઘણો જ આઘાત લાગ્યો. તે વિલાપ કરતી યમરાજાની પાછળ જવા લાગી. આથી યમરાજ બોલ્યો કે સાવિત્રી, હવે તું પાછી વળ. લલાટે લખેલા લેખ કદી મિથ્યા થતા નથી. ગઈ ગુજરી ભૂલી જા. સાવિત્રી બોલી કે હે યમરાજ, પતિ જ્યાં જાય ત્યાં જવાનો મેં નિર્ણય કરેલો છે, એટલે પાછી નહીં વળું. થોડુંક ચાલી અને યમરાજાએ કહ્યું કે સાવિત્રી, હવે પાછી વળી જા. મારી સાથે આવવાથી કંઈ વળવાનું નથી. સાવિત્રી બોલી કે હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે મિત્રતાનો મારો હક થઈ ચૂક્યો છે. હું તમને મિત્ર ભાવે કહું છું કે આપ ઉદાર થઈ મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજાએ પતિના જીવન સિવાય કોઈ પણ વરદાન માગવા કહ્યું. સાવિત્રી બોલી કે મારા સસરાનો અંધાપો દૂર થાય એવું વરદાન આપો. તથાસ્તુ કહી તારી ઈચ્છા મુજબ તારા સસરા દેખતા થશે. પુત્રી, હવે તું પાછી વળ. સાવિત્રી કહે છે કે તમારા સત્સંગથી મને ઘણી શાંતિ મળે છે, માટે તમારી સાથે આવું છું. આ સાંભળી યમરાજા હર્ષ પામ્યા અને બોલ્યા કે હે પુત્રી, તારી ભાવના સારી છે, પરંતુ મારે મારી ફરજ બજાવવી જોઈએ. તો તું તારા પતિના જીવન સિવાય બીજું કંઈ માગી લે. સાવિત્રીએ કહ્યું કે હે દેવ, આપે મારા સસરાને દેખતા કર્યા, હવે એમનું રાજ્ય પાછું અપાવો. તથાસ્તુ કહી યમરાજા બોલ્યા કે પુત્રી, તારી ઈચ્છા મુજબ થશે. હવે તું પાછી વળ. યમરાજા આગળ વધતા હતા ત્યાં સાવિત્રી બોલી કે હે દેવ, આપ તો દયાના સાગર છો અને આપ મને પાછા વળવાનું કહો છો, પરંતુ હવે મારા પતિ વગર શી રીતે પાછી જાઉં? યમરાજા દયા લાવી બોલ્યા કે સારું, તારા પતિના જીવન સિવાય જે માગવું હોય તે ખુશીથી માગ. ત્રીજા વરદાનમાં સાવિત્રીએ કહ્યું કે હે દેવ, પિતાને 100 પુત્રો થાય. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા ને સાવિત્રી પાછળ જઈ કહેવા લાગી કે હે દેવ, પતિને મૂકીને હું પાછી નહીં જાઉં. યમરાજા થંભી ગયા અને બોલ્યા કે પુત્રી, હઠ છોડી દે.
તારા પતિના જીવન સિવાય જે માગવું હોય તે માગી લે. સાવિત્રીએ કહ્યું કે મને 100 બળવાન પુત્રો થાય. યમરાજાએ તથાસ્તુ કહ્યું કે પુત્રી, તારી ઈચ્છા મુજબ તને 100 બળવાન પુત્રો થશે. હવે તું પાછી વળ અને મને આગળ જવા દે. સાવિત્રી બોલી કે હે દેવ, સંસારમાં સંત પુરુષોના વચન કદી નિષ્ફળ જતા નથી, પરંતુ સ્ત્રીને પતિ વગર સ્વર્ગનું સુખ પણ નકામું છે, માટે હું પતિની સાથે આવીશ. યમરાજા બોલ્યા કે પુત્રી, હવે તારે પાછા વળવું જોઈએ. તારા ઉપર પ્રસન્ન થઈ હું છેલ્લું વરદાન માગવા કહું છું. તારા પતિના જીવન સિવાય જે ઈચ્છા હોય તે માગ. સાવિત્રી બોલી કે દેવ, આપનું વચન ફળે એ જ માગું છું. આપે મને 100 બળવાન પુત્રો થવાનું વચન આપ્યું, પણ આપ તો મારા પતિને લઈ જઈ રહ્યા છો. મારા જેવી સતી નારીને પતિ સિવાય 100 પુત્રો ક્યાંથી થશે? માટે આપ મારા પતિને સોંપી દો. યમરાજા સાવિત્રીની બુદ્ધિ જોઈ તેના ઉપર અધિક પ્રસન્ન થયા. તેણે 5 વરદાનમાં બધું માગી લીધું હતું. હવે તેમનાથી ફરાય તેમ ન હતું. તેથી સાવિત્રીને કહ્યું કે પુત્રી, હું તારા પતિને જીવતદાન આપું છું. તેનું આયુષ્ય 400 વર્ષનું થશે. તું ખુશીથી તારા સ્વામીને લઈ જા. સાવિત્રીને આશીર્વાદ આપી યમરાજા ચાલ્યા ગયા. સાવિત્રી પછી જે વૃક્ષ નીચે પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને ખોળામાં માથું લીધું કે તરત જ સત્યવાને આંખ ઉઘાડી અને આળસ મરડી બેઠો થયો. પતિને સજીવન થયેલો જોઈ સાવિત્રીને આનંદ થયો. પછી સત્યવાને પોતે જોયેલા સ્વપ્નની વાત કરી તો સાવિત્રીએ બનેલી બધી હકીકત જણાવી. સાવિત્રીએ કહ્યું કે નાથ, એ સ્વપ્ન નહીં પણ સત્ય હતું. સત્યવાન અને સાવિત્રી આશ્રમે ગયા અને માતા પિતાને પગે લાગ્યા. સત્યવાને બનેલી સર્વ ઘટના માતા પિતાને કહી સંભળાવી અને સાવિત્રીના વ્રતનો આ પ્રભાવ છે તે જણાવ્યું. સાવિત્રીએ વ્રતનો આ પતિવ્રતા ધર્મ કહી સંભળાવ્યો. એવામાં રાજદૂત આશ્રમમાં આવી ધ્યુમત્સેન રાજાને નમન કરી બોલ્યા કે રાજન, આપનું રાજ્ય જે દુષ્ટ મંત્રીએ દગા ફટકાથી બડાવી લીધું હતું તેને પ્રજાએ એક સંપ કરી ગાદી પરથી ઉઠાડી કેદ કર્યો છે અને આપને રાજગાદી પર બેસવા બોલાવ્યા છે, માટે આપ નગરમાં પધારો. આમ ધ્યુમત્સેન રાજાને ગયેલું રાજ્ય પાછું મળ્યું. વર્ષો વીતતા યમરાજાના વરદાન મુજબ સાવિત્રીના પિતાને ત્યાં 100 બળવાન પુત્રો થયા. તેવી જ રીતે સાવિત્રી પણ 100 પુત્રોની માતા થઈ અને બધે આનંદ આવી ગયો. આવો છે માં વટ સાવિત્રીના વ્રતનો પ્રભાવ. હે દેવી સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનારને, આ કથા સાંભળનારને દરેકને ફળજો. આશા રાખું છું આ કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે, તેના મહાત્મ્ય સાથે. જય માતાજી.